નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત મેવાણી સામે મેદાને પોલીસ પરિવારની. સમાચાર બનાસકાંઠાથી. મેવાણી સામે પોલીસ પરિવારોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસ પરિવાર સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યું. પોલીસ પરિવારના સમર્થનમાં વેપારીઓ પણ જોડાયા. વેપારીઓએ દુકાનો બંધ કરીને રેલીમાં જોડાયા. જ્યારે મેવાણી ભીડની વચ્ચે સંબોધન કરી રહ્યા હતા, દારૂબંધીને લઈને તેમણે જે નિવેદન આપ્યું, તેમનું કહેવું હતું કે પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ અને જો હું દોડીશ તો છોતરા કાઢી નાખીશ. આ પ્રકારના નિવેદન બાદ પોલીસે પ્રેસ નોટ પણ જારી કરી અને પ્રેસ નોટમાં કહેવાયું કે આ જે નિવેદન છે તે ઉશ્કેરણીજનક છે, આ કાવતરું છે. આ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનો તે ભીડને ઉગ્ર બનાવી શકે છે. મેવાણી સામે પોલીસ પરિવારોમાં રોષ વ્યાપ્યો છે. પટ્ટા ઉતરાવી દેવાના નિવેદન સામે રોષ વ્યાપ્યો. થરાદ ખાતે પોલીસ પરિવારો અને લોકો મેદાને ઉતર્યા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારો સહિત દુકાનદારોએ પણ રેલીમાં જોડાઈને અને ત્યારબાદ ઉગ્ર રજૂઆત કરી. જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે થરાદમાં યોજાયેલી રેલી પટ્ટા ઉતરાવી દેવાના નિવેદન લઈને આખો વિવાદ સર્જાયો છે. પોસ્ટર બેનર સાથે આ રેલી નીકળી. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો જોડાયા. પોલીસ પરિવારો તો જોડાયા જ, પરંતુ સાથે સાથે આસપાસના જે દુકાનદારો હતા તે પણ સમર્થનમાં આવ્યા પોલીસની અને સાથે જ માંગ કરી કે જિગ્નેશ મેવાણી તેમને માફી માંગવી જોઈએ. આ પ્રકારના નિવેદનો જરાય ચલાવી લેવામાં નહીં આવે જે પોલીસની છાપ બગાડી રહ્યા છે, પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવા એ યોગ્ય, પરંતુ જે રીતે જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું તેના કારણે બની શકે કે પોલીસ કર્મચારીઓ જેઓ દિવસ રાત કામ કરી રહ્યા છે તેમની સામે આખરે કેમ આ પ્રકારના નિવેદનો કરવા, આ પ્રકારે ઉશ્કેરણીજનક ભાષણો આપવા. બીજી તરફ જિગ્નેશ મેવાણીના વિરોધમાં રેલી કાઢીને પોલીસ પરિવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ જિગ્નેશ મેવાણીના છાજિયા લીધા. વડગામમાં કઈ રીતે મહિલાઓ સમર્થનમાં આવી છે પોલીસની, પોલીસ પરિવારો પણ સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ રીતે પોલીસ પર નિવેદનો આપવા, બેફામ રીતે ઉશ્કેરણીજનક બયાનબાજી કરવી તે ઉચિત નથી. મહિલાઓએ છાજિયા લઈને અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તો માત્ર બનાસકાંઠામાં જ નહીં, પરંતુ અહીં અલગ અલગ સ્થળોએ વિરોધના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સવાલ અહીં એ કે શું જિગ્નેશ મેવાણી આગળ આવીને અને પોતાની ભૂલ સ્વીકારી લેશે? જે નિવેદન તેમણે આપ્યું છે તે પરત લઈ લેશે? બનાસકાંઠા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા પોલીસ પરિવાર. થરાદમાં વડગામ ધારાસભ્યના વાણી વિલાસને લઈને પોલીસ પરિવારમાં રોષ વ્યાપ્યો છે. ગુજરાત પોલીસ જિંદાબાદ, જિગ્નેશ મેવાણી હાય હાયના સૂત્રોચ્ચાર થયા અને લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા. 2 દિવસ અગાઉ થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આકરા તેવર જોવા મળ્યા હતા. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થયેલા મોટી સંખ્યામાં લોકો વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, શું જાણકારી પ્રાપ્ત થઈ છે? અત્યારે પોલીસ પરિવારોની શું માંગ? ચોક્કસથી દીપા, જે પ્રમાણે જિગ્નેશ મેવાણી દ્વારા 4 દિવસ અગાઉ થરાદ પોલીસ મથકમાં જે શિવનગર વિસ્તારના લોકોને લઈ જઈને દારૂ અને નશીલા પદાર્થના વેચાણ બાબતે સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા અને તે બાદ જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતરાવી દઈશનું જે નિવેદન આપ્યું હતું તેનો વિરોધ આજે બનાસકાંઠામાં ઠેર ઠેર થઈ રહ્યો છે. થરાદમાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખીને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે પોલીસ પરિવારજનો દ્વારા જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવીને રેલી કાઢીને ધારાસભ્યના વર્તનના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો તેના પડઘા બનાસકાંઠા જિલ્લામાં પણ પડી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુર અને વડગામમાં પણ પોલીસ પરિવારો દ્વારા જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે. અને આમ થરાદ, વાવ અને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનો વિરોધ થઈ રહ્યો છે. દીપા.
કિશોર, આજે અલગ અલગ દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ. બનાસકાંઠા, થરાદ, વડગામ, પાલનપુરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. માંગ શું છે તેમની? શું જિગ્નેશ મેવાણી માફી માંગે તે પ્રકારની માંગ છે કે આખરે રજૂઆત કેવા પ્રકારની તેમણે કરી છે? ચોક્કસથી પોલીસ પરિવારો અને જે વેપારીઓનું કહેવું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન જે હતું તેને લઈને આ સમગ્ર વિરોધ થઈ રહ્યો છે અને જિગ્નેશ મેવાણીને આવું નિવેદન ના આપવું જોઈએ તેવી માંગ પણ અત્યારે થઈ રહી છે. અને ખાસ કરીને જે જગ્યા પર પોલીસ પરિવાર દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમની એક જ માંગ છે કે જિગ્નેશભાઈ દ્વારા જે આ નિવેદનો આપવામાં આવ્યા હતા આવા નિવેદનો હવે આપવા ના જોઈએ તેવી માંગ સાથે આ સમગ્ર વિરોધ થઈ રહ્યો છે. દીપા. કિશોર, એક વર્ગ એવો પણ છે જેનું કહેવું એવું છે કે જો મેવાણી આ પ્રકારના નિવેદન આપે તો એ ફ્રીડમ ઓફ સ્પીચ છે, તેમને હક છે કે તેઓ વિરોધ કરી શકે, આ પ્રકારના નિવેદનો આપી શકે. બીજી તરફ પોલીસ પરિવારોની જે ભાવનાઓ આહત થઈ છે તેને લઈને કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે જિગ્નેશ મેવાણી હતા તે અનેકવાર લોકોને લઈ જઈને રજૂઆતો કરતા હોય છે અને લોકો સાથે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી તેમજ પોલીસ સ્ટેશનમાં પણ પહોંચતા હોય છે. પરંતુ આ વખતે જ્યારે જિગ્નેશભાઈ મેવાણી આ થરાદના શિવનગર વિસ્તારના લોકોને લઈને નશીલા પદાર્થ અને દારૂના વેચાણ બાબતે પોલીસ સ્ટેશનમાં જે સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા અને તે બાદ જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે પટ્ટાઓ ઉતરાવી દેવાનું નિવેદન આપ્યું હતું અને તે વિડીયો વાયરલ થયા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ જે પરિવારો છે તેમને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હતી ને તે બાદ આજે વહેલી સવારથી જ આ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દીપા. આભાર કિશોર, જાણકારી આપવા માટે. પોલીસ પરિવારોમાં રોષ વ્યાપ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારના નિવેદનો ચલાવી ન લેવાય. જે પણ દારૂ છે, નશો છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ વિરોધ કરવા માટે જ્યારે માઇક લીધું તે દરમિયાન તેઓ એ ભૂલી ગયા કે પોલીસ પર પર્સનલ તેઓ ન થવા જોઈએ, વ્યક્તિગત રીતે આકરા પ્રહાર ન થવા જોઈએ. મેવાણી સામે હર્ષ સંઘવીના આડકતરા વાર. કેટલાક લોકો સરકારી કચેરીમાં જઈને ધમકી આપે છે. એકની ભૂલના કારણે બધાને બોલવા લાગશે, સોશિયલ મીડિયામાં ચમકવા હોબાળો પણ મચાવશે. આવા લોકો કચેરીમાં આવીને પટ્ટા ઉતારવાની વાત કરશે. સારું કામ કરશો એટલે આવા લોકો તમારી સામે આવશે. જનપ્રતિનિધિ આવશે તો પણ હિંમતથી કામ કરજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે. અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. મહેસાણાથી સમાચાર. દૂધસાગર ડેરીની ચૂંટણી, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. અશોક ચૌધરીની પેનલે ફોર્મ ભર્યા. ચૂંટણી અધિકારી સમક્ષ પેનલે ફોર્મ ભર્યા. 15 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીની ચૂંટણી જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અશોક ચૌધરીની પેનલે ફોર્મ ભર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, કેવા પ્રકારનો માહોલ, કેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો છે? ચોક્કસથી દીપા, જણાવી દઉં કે આજ રોજ દૂધસાગર ડેરીની ચૂંટણી માટે જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. સાંજે 3 કલાક સુધી આજે ફોર્મ ભરવામાં આવશે. સવારથી જે ફોર્મ ભરવા માટે જે ઉત્સાહ હોય છે તે ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરી હાલમાં જે વર્તમાન ચેરમેન છે અશોકભાઈ ચૌધરી, તેમના પેનલના જે ઉમેદવારો હોય છે તે એક બાદ એક જે ફોર્મ હોય છે તે ભરી રહ્યા છે. હાલમાં જો વાત કરીએ તો દિગ્ગજોની વાત કરીએ તો હાલમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, તેમજ ડિરેક્ટર અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, તેમજ માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિતના જે આગેવાનો હોય છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. અત્યાર સુધી વાત કરીએ તો 5 થી 6 જેટલા જે ફોર્મ હોય છે તે ભરવામાં આવ્યા છે. સાંજે 3 વાગ્યા સુધી આ જે ફોર્મ હોય છે તે ભરી શકાશે. હાલમાં તો વાત કરીએ તો હાલમાં જે દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થાય તેવા તમામ પ્રયત્નો હાલમાં આગેવાનો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ 3 વાગ્યા
બાદ જ ખબર પડશે કે કેટલા લોકો જે ઉમેદવારી ફોર્મ ભરે છે અને ત્યારબાદ જ્યારે ચકાસણી અને જ્યારે ફોર્મ પરત ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે કેટલા લોકો ફોર્મ પરત ખેંચે છે. એટલે ચોક્કસથી આજે દૂધસાગર ડેરીની જે ચૂંટણી છે હાલમાં રસપ્રદ બની છે. આભાર કેતન જાણકારી આપવા માટે. ફરી માવઠાના સંકટની કરીશું વાત. રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી. ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. 16-17 ડિસેમ્બરે માવઠાની શક્યતા. પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા. મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન. પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો. જાન્યુઆરી માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે. તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે. એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો. 15થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે. 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. અમરેલીમાં 13, રાજકોટમાં 13.2 ડિગ્રી તાપમાન. પોરબંદરમાં 14.3, ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, ભુજમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી. વહેલી સવારથી જ ખાતર લેવા લાઈનોમાં લાગ્યા લોકો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર માટે લાઈનોમાં ઊભી રહી. એગ્રો બિઝનેસ સેન્ટરના ડેપો આગળ ખાતર માટે વલખા મારતા ખેડૂતો જુઓ. ઘઉંના વાવેતર માટે જરૂરી ખાતર ન મળતા હાલાકી પડી રહી છે. હું યુરિયા ખાતર લેવા હાટુ આવ્યો છું, પણ અહીંયા પૂરતું ખાતર નથી અને અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં લાગેલા છીએ. તોય હજી કઈ અમારો કઈ હારો આવે એવું લાગતું નથી અને અમારી થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી. અમે આ ભાઈઓ બધા કહે છે કે 2 થેલી આપે છે. અમે આ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ. ખાતર મળતું નથી. અહીંયા હું કેટલી દુકાને ફરી. પેલા સંઘમાં ગઈ, પછી ઢોળવાણીજી, પછી ભિલોડા શહેર જગ્યાએ ફરી, પણ ખાતરની કઈ વ્યવસ્થા નથી. હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો અને ખાતર માટે લાઈનમાં ઊભી છું. કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના આ દાવા પોકળ સાબિત થયા છે. ખેડૂતો લાઈનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે. તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે. ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઈનમાં ઊભા છે. વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે. લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે. એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે. તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે.
સુરતમાં તસ્કરોએ ફિલ્મી સ્ટાઇલમાં ચોરીનો પ્રયાસ કર્યો. પૂણા વિસ્તારમાં ભાવના જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું. બાજુની દુકાનોમાંથી બાંકોર ઉપાડીને તસ્કરો જ્વેલર્સની દુકાનમાં પહોંચ્યા. દુકાનમાં રહેલી તિજોરીને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તસ્કરો તિજોરી તોડવામાં નિષ્ફળ રહ્યા. સમગ્ર મામલે વધુ તપાસ માટે પૂણા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સુરતમાં તસ્કરો કેટલી હદે બેફામ બન્યા છે, આ ઘટના તેનો પુરાવો આપી રહી છે. ફિલ્મી સ્ટાઇલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. અહીં તિજોરીને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થયો, પરંતુ તસ્કરો તિજોરી તોડવામાં નિષ્ફળ રહ્યા. જોકે સમગ્ર મામલે પૂણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી શરૂ. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બંધ દુકાન છે. આ દુકાનમાંથી એક બાકોરું પાડવામાં આવ્યું છે અને આ બાકોરું બાજુમાં રહેલી ચંપલની દુકાનમાં ચોરો પ્રવેશાયા હતા અને આ ચંપલની દુકાનમાંથી બાકોરો પાડી અને એની બાજુમાં આવેલા જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. જો કે તસ્કરો ખાલી હાથે ફરવું પડ્યું છે, પણ દ્રશ્ય જોઈ શકાય કે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે બે દુકાનોમાં આ જે ચોર છે તે દ્વારા બાકોરો પાડવામાં આવ્યું છે અને મુખ્ય તિજોરી સુધી પહોંચ્યા હતા. કાપડની દુકાનમાં બાકોર ઉપાડી ચંપલની દુકાનમાં અને ચંપલની દુકાનમાંથી બાકોર ઉપાડી જ્વેલર્સની દુકાનના ટોયલેટમાં આવ્યા હતા અને ત્યાંથી તસ્કરો પ્રવેશી જે રૂમમાં તિજોરી સેલ્ફ મૂકવામાં આવી હોય કે જેમાં સોના ચાંદીના દાગીના હોય છે તે ત્યાં સુધી પહોંચ્યા હતા, પણ સેલ્ફ તૂટી નથી અને જેને લઈને કહી શકાય કે જ્વેલર્સને લાખો રૂપિયાની ચોરી અટકી ગઈ છે. સેલ્ફ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેના પણ દ્રશ્ય દેખાય છે કે મુખ્ય લોક છે તે તોડવામાં આવ્યું છે, નીચેનો લોક તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે छीनी लेने आई बात है, छीनी भी यहाँ से आपको कब पता चला? 9 बजे मालूम पड़ा, दुकान खोला तब कि चोरी हुई. अंदर से वहाँ से गुजरा, कपड़े की दुकान से तोड़ के, चप्पल की दुकान तोड़ के बाथरूम से अंदर आया है. तो कुछ चोरी हुआ है? देखो लॉकर टूटा नहीं है, अंदर आया, कितना चोरी हुआ वो अभी मालूम है नहीं है. ચોરીનો નિષ્ફળ પ્રયાસ કહી શકાય. જો કે પોલીસ આવ્યા બાદ જ આખી ઘટના પરથી પડદો ઉઠશે, પણ હાલ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં લોકોમાં અને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજ્યમાં હાથ ધરાયેલી એસઆઈઆર કામગીરીના નિરીક્ષણ માટે ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાને ઉતર્યા. ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને સરકારના મંત્રીઓ બૂથ પર પહોંચ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદમાં તેમના મત વિસ્તારમાં નિરીક્ષણ કર્યું. મતદાન પ્રક્રિયા સુધારણા અભિયાન અંતર્ગત લોકોના અભિપ્રાયો પણ મેળવ્યા. તો કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની જીઆઈડીસી વિસ્તારમાં સમીક્ષા કરી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આદર્શ હાઈસ્કૂલ સહિતના બૂથ પર સમીક્ષા કરી. કેબિનેટ મંત્રી નરેશ પટેલે ચીખલી અને ગણદેવી તાલુકાના બૂથ લેવલ પર પહોંચ્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પણ તેમના મત વિસ્તાર કોડીનાર ખાતે દેવડી ગામે કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલે અંકલેશ્વર અને ડોક્ટર મનીષા વકીલે વડોદરા ખાતે સમીક્ષા કરી. રીવાબા જાડેજાએ જામનગરના બૂથ નંબર 6માં નિરીક્ષણ કર્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, જેમણે પોતાના મત વિસ્તારમાં જઈને એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ તરફ સરકારના મંત્રીઓ પણ મેદાને ઉતર્યા છે અને મંત્રીઓએ બૂથ લેવલની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. બૂથ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા. જગદીશ વિશ્વકર્માએ મત વિસ્તારમાં રાઉન્ડ કર્યો અને લોકોના અભિપ્રાયો પણ જાણ્યા કે આખરે એસઆઈઆરની કામગીરીથી તેઓ કેટલા સંતુષ્ટ છે. અમદાવાદથી સમાચાર. અધિકારીઓની ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીઓ પર દબાણ કરાયું. કામગીરીના મેસેજને ગંભીરતાથી લેવા સૂચના. સુપરવાઇઝરને ધમકી આપતો વિડીયો વાયરલ થયો. શિક્ષાત્મક કાર્યવાહી માટે ગંભીર પગલાં લેવાશે. એસઆઈઆરની કામગીરીથી શિક્ષકો પર કેટલું ભારણ આવ્યું છે એ મોતની ઘટનાઓ તેની ઉપર પ્રકાશ પાડી ચૂકી છે. જોકે હજુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં અધિકારીઓ કર્મચારીઓ પર ભારણ આપતા હોય તે પ્રકારની સ્થિતિ. આ મેસેજને તમામ સુપરવાઇઝર શ્રી ગંભીરતાથી લેજો. આવતીકાલે 7:30 કલાકે તમારો કોઈ પણ રીતે બીએલઓ સાથેનો ફોટો જોઈશે, અન્યથા પછી હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પછી ગંભીર પગલાં લેવામાં આવશે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
વેલકમ બેક. વડોદરામાં વિમેન્સ ક્રિકેટમાં દંગલ. નિઝામપુરામાં કાઉન્સિલર રૂપલ મહેતા આયોજિત વિમેન્સ ક્રિકેટ ટીમમાં મારામારી થઈ. હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ બાખડ્યા. જીતી રહેલી ટીમના સમર્થકોએ ચીચારીઓ પાડતા હારેલી ટીમ ગુસ્સે ભરાઈ ગઈ. વાળ ખેંચી મહિલાઓ એકબીજાને નીચે પટકી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મામલો શાંત પાડવા પોલીસની મદદ લેવાઈ. વડોદરામાં આયોજિત મહિલા ક્રિકેટ મેચ જેમાં અબ દંગલના સમાચાર પ્રાપ્ત થયા છે. બંને ટીમો સામસામે આવી ગઈ. વિજેતા ટીમનો હોસલા અફઝાઈ કરતી વખતે તેમની ઉજવણી વખતે જે હારેલી ટીમ હતી તેણે પોતાનો પિત્તો ગુમાવ્યો. વડોદરા એરપોર્ટ પર પીઓપીના પાટિયા ધરાશાયી થયા. ઇન્ડિગો ચેક ઇન કાઉન્ટર પાસે ઘટના બની. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. મુસાફરે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા અને મેન્ટેનન્સને લઈને સવાલો ઉઠ્યા. મુસાફરે ઘટના સ્થળે જે બન્યું તેનો વિડીયો ઉતાર્યો છે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. એરપોર્ટ ઓથોરિટીએ યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી માંગ અત્યારે સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે. એરપોર્ટના કર્મચારીઓ નીચે કામ કરતા હતા અને ઉપરથી પીઓપી વાળી સીલિંગ પડી. જીવ બચી ગયા છે, કોઈ નુકસાન તો નથી થયું, પરંતુ આ છે વડોદરા શહેરનું એરપોર્ટ અને આ છે વડોદરા શહેર ને ઇન્ટરનેશનલ જગ્યા પર મૂકવાની જે રીતની સપના બતાવી રહ્યા છે આપણને વડોદરા શહેરને. આવી પરિસ્થિતિ જ્યારે થતી હોય તો એનું જે રીતનું નિર્માણ થયું છે, દરેક ક્ષેત્રે જ્યારે ભ્રષ્ટાચાર થયો ત્યારે તો આવા પોપડા પડતા હોય ને. રાજકોટ કમલમમાં ભાજપ સંગઠનની બેઠક શરૂ, જેમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ, રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને અગ્રણીઓ પણ બેઠકમાં ઉપસ્થિત. બેઠકમાં SIR સ્વદેશી અભિયાન તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતની અલગ અલગ બાબતો અંગે ચર્ચાની સંભાવના. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, સૌરાષ્ટ્રનો હાર્દ છે. આવા રાજકોટ ખાતે આદરણીય BL સંતોષજી, એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે. અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં SIR અંગે વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે. રાજકોટમાં પૂર્વ CM રૂપાણીના ઘરે પહોંચ્યા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સહિતના નેતાઓ. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણી સાથે મુલાકાત કરી. BL સંતોષ અને વિજય રૂપાણીએ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું હતું. વર્ષો સુધી સાથે તેઓ રહ્યા. રૂપાણીના નિધન બાદ બીજી વાર BL સંતોષ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી સાથે જોડાયેલા નેતાઓએ પણ મુલાકાત લીધી. સાહેબને જઈને હવે 6 મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલી વાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય. ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી છે. સુરતથી સમાચાર. 84ના મોરા ગામે હજારો માછલીઓના મોત થયા. ખાડીમાં હજારો માછલીઓ મૃત તણાઈ આવી. અનેક પ્રજાતિની માછલીઓ તણાઈને કાંઠે આવી. દૂષિત પાણીથી ખાડીનું જળજીવન વિનાશના આરે. છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતું હોવાનો આરોપ મુકાયો છે. સ્થાનિક ખેડૂતો અને માછીમારોનો આક્ષેપ. દૂષિત પાણીથી કાંઠા વિસ્તારના ખેતરોને પણ નુકસાન થઈ રહ્યું છે. ઔદ્યોગિક વિસ્તારમાંથી દૂષિત પાણી આવતા હોવાનો આરોપ. દોષિત ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ખાડી કાંઠાને પ્રદૂષણ મુક્ત કરવા રજૂઆત થઈ. ખાડીમાં હજારો માછલીઓ મૃત અવસ્થામાં મળી છે. અનેક પ્રજાતિઓની માછલીઓ તણાઈને આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને કારણ એ કે દૂષિત પાણી અહીં ઠાલવવામાં આવ્યું, જેના કારણે આ માછલીઓ મૃત અવસ્થામાં તણાઈ આવી. ઔદ્યોગિક એકમોના પાપે જળજીવન પર ભારે અસર પહોંચી રહી છે અને તેના કારણે જળસૃષ્ટિને મોટું સંકટ તોડાઈ રહ્યું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.